વેલકમ બેક ટુ જેનુસ કિચન. અને આજે ફરી લઈને આવી છું તમારી ફેવરેટ સિરીઝ મેંગો મેનિયા એપિસોડ 3. આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી, ચટપટો અને સ્ટ્રીટ સ્ટાઇલ કાચી કેરીનું મસ્ત સલાડ. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે લેશું સિંગદાણા અને તેને લો ફ્લેમ પર સરસ રીતે રોસ્ટ કરી લઈશું જ્યાં સુધી તે ક્રિસ્પી અને લાઇટ ગોલ્ડન ન થઈ જાય. શેકાઈ જાય પછી તેને થોડા ટાઈમ માટે ઠંડુ થવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે વેજીટેબલ્સ તૈયાર કરી લઈએ. સૌથી પહેલાં લઈશું કાચી કેરી. કેરીને સારી રીતે વોશ કરીને છોલી લેવાની છે અને પછી ગ્રેટરની મદદથી તેને ગ્રેટ કરી લઈશું. હવે આ ગ્રેટેડ કેરીને એક પ્લેટમાં લઈ લઈએ. પછી લઈશું ટામેટું. ટામેટાનો અંદરનો પલ્પ કાઢી નાખીશું અને તેને ફાઇન ચોપ કરી લઈશું. પછી લઈશું કાંદા અને તેને છોલીને તેને પાતળી સ્લાઇસીસમાં કટ કરી લઈશું જે સલાડને એકદમ નાઇસ ક્રંચ આપશે. હવે લઈશું લીલા મરચાં અને તેને ફાઇન ચોપ કરી લઈશું. પછી એક બોઇલ કરેલું બટાકું લઈશું અને છોલીને તેના સ્મોલ પીસીસ કરી લઈશું. હવે લઈશું કાકડી. તેને વોશ કરીને છોલીને પછી તેને ગ્રેટ કરી લઈશું. અને લાસ્ટમાં લઈશું કોથમીર. તેને ફાઇન ચોપ કરી લઈશું. હવે બધા ઇન્ગ્રેડિયન્ટ્સને એક પ્લેટમાં રેડી રાખી લઈએ. હવે જે સિંગદાણા આપણે રોસ્ટ કર્યા હતા તેના ફોતરા કાઢીને તેના બે સરખા ભાગ કરી લઈશું. હવે એક મોટું બાઉલ લઈએ. સૌથી પહેલાં તેમાં નાખીશું બટાકા, પછી એડ કરીશું કાકડી, ટામેટા, કેરી, લીલા મરચાં અને લાસ્ટમાં એડ કરીશું કાંદા. હવે તેમાં એડ કરીશું રોસ્ટેડ પીનટ્સ. હવે મસાલા એડ કરીએ. લાલ મરચું પાવડર, સુરતી જીરાડું અથવા ચાટ મસાલો, મીઠું સ્વાદ મુજબ, થોડીક દળેલી ખાંડ અને લાસ્ટમાં ફ્રેશ લેમન જ્યુસ. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે લાસ્ટ ટચ એડ કરીશું ફરસાણની સેવ અને થોડીક ફ્રેશ કોથમીર. ફરીથી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને બસ આપણો એકદમ ટેસ્ટી, ચટપટો અને પરફેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલ કાચી કેરીનું સેલેડ રેડી છે. આ સેલેડ સમરમાં ખાવા માટે પરફેક્ટ છે અને એકવાર ટ્રાય કરશો તો ડેફિનેટલી ફરી બનાવશો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં જરૂર જણાવજો તમને આ મેંગો મેનિયા એપિસોડ 3 કેવો લાગ્યો. ફરી મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી જય ગણેશ, કીપ કુકિંગ એન્ડ એન્જોય ફૂડ.